ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહેસાણાના દાંતાના તાલુકાના અસરગ્રસ્ત લોકો આંદોલન પર બેઠા છે। ડૂબઘંટોળી ગામના લોકો પરિવાર સાથે આંદોલનના માર્ગે ઉતર્યા છે। ધરોઈ કોલોની ઉપર 500થી વધુ અસરગ્રસ્તો ઉપવાસ પર બેઠા અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી। ઘણા વર્ષોથી આ પરિવારની જમીનનો પ્રશ્ન હલ નથી થયો, જેનું નિરાકરણ લાવવા અસરગ્રસ્ત લોકો ભૂખ હડતાલ પર બેઠા। દાંતા તાલુકામાં ધરોઈ ડેમ પાસે રહેતા લોકોની સમસ્યા યથાવત જ રહેતા સરકાર નિરાકરણ નહીં લાવે તો ઠાકોર સેનાનો સપોર્ટ લઈ જમીનનો હક પૂરો કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। તો દાંતા તાલુકાના અસરગ્રસ્તો આંદોલન પર બેઠા છે। ડૂબઘંટોળી ગામના લોકો પરિવાર સાથે આંદોલનના માર્ગે ઉતર્યા। ધરોઈ કોલોની ઉપર 500થી વધુ અસરગ્રસ્ત લોકો ઉપવાસ પર બેઠા અને સરકાર પાસે ન્યાયની માગણી કરી છે। ઘણા વર્ષોથી આ પરિવારની જમીનનો પ્રશ્ન હલ નથી થયો, જેનું નિરાકરણ લાવવા માટે અસરગ્રસ્તો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। દાંતા તાલુકામાં ધરોઈ ડેમ પાસે રહેતા લોકોની સમસ્યા યથાવત જ રહેતા સરકાર નિરાકરણ નહીં લાવે તો ઠાકોર સેનાનો સહારો લઈ અને જમીનનો હક પૂરો કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી જોડાઈ ચૂક્યા છે। હારૂન, એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો હજુ તેમની નિરાકરણ નહીં આવે સમસ્યાનું તો પછી ઠાકોર સેનાનો તેઓ સમર્થન લેશે। શું એવી માગણી તેમણે કરી છે? જી, જે રીતે ધરોઈ ડેમની અંદર નીચાણવાળા વિસ્તારના લોકોની જમીન જે હતી ને તે તમામ ડૂબમાં જતા તે લોકો છેલ્લા 45 વર્ષથી તેમની જમીનની વળતર માટેની માંગ સાથે માંગ કરી રહ્યા છે। ત્યારે આ છેલ્લા 24 કલાકથી તેઓ ધરોઈ ડેમ પાસે 500 જેટલા લોકો બેઠા છે ને પોતાની જે માંગણી છે તે સરકાર સામે રજૂ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમને ના સાંભળતા આખરે તેમને ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં તે પોતાની માંગણી નહીં સ્વીકારે તો તે ઠાકોર સેનાનો છે તે સહારો લેશે અને ઠાકોર સેના આ લડતમાં ઉતરશે। બીજી તરફ આ સમગ્ર મામલે રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાયું છે, કારણ કે છેલ્લા 45 વર્ષથી તેમની ધરોઈમાં જમીન જેલી છે અને ડૂબમાં જમીન જતા આ ખેડૂતોની મુશ્કેલી વધી હતી। જી, આભાર જાણકારી આપવા માટે હારૂન। તો હવે ઠાકોર સેનાની મદદ લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે આ ગ્રામજનોએ। દાંતા તાલુકાના અસરગ્રસ્તો છે જેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો। ડૂબઘંટોળી ગામના લોકો પરિવાર સાથે આંદોલનના માર્ગે ઉતર્યા અને ધરોઈ કોલોની પર 500થી વધુ અસરગ્રસ્તો ઉપવાસ પર બેઠા છે। હાથમાં પોસ્ટર અને બેનર લઈને તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો।